હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજનો વ્લોગ આપણે વાડિયાથી ચાલુ કરીએ છીએ, કારણ કે વાડીએ આમ બધું વાઇબ સારી આવે છે, નેચરલ વ્યૂ. એટલે આપણે વાડિયા ચાલુ કરવી છે. તો તમને નજારો દેખાડું પાછળ. તો ગાઈસ, તો હું તમને મારી થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. મારું નામ છે સત્યમ ને હું અત્યારે કોલેજ કરું છું. હું આ રજાના ટાઈમમાં બ્લોગ બનાવું છું. હું રહું છું ભાવનગર જિલ્લામાં, જે ગામડું છે ત્યાં રહું છું. અને અત્યારે તો હું વાડી આવ્યો છું શૂટ કરવા. બ્લોગ બનાવવા, શૂટ કરવાની બ્લોગ બનાવવા. કારણ કે આની પહેલા પણ મેં ઘણા બ્લોગ બનાવેલા છે. 3-4 બ્લોગ બનાવેલા છે. તો હું હવે તમને મારી ફેમિલી પણ દેખાડી દઉં. તો ગાઈઝ, આ મારા મમ્મી છે. આ દાદાજી, આ બા અને બેન અત્યારે વાડીમાં કામ કરે છે. ને અત્યારે આપણે સિંગ વાવેલી છે. આ છે આપણી વાડી. એકદમ મસ્ત વ્યૂ આવે છે. બ્યુટીફુલ નજારો. તો મિત્રો, હું મારી વાડીની બહાર આવી ગયો છું. અને હવે મારી વાડીની બહાર લોકેશન પણ બહુ સારા સારા છે. આ સાઈડ રોડ બને છે અને આ સાઈડ પણ રોડ બને છે. આ ગામ તરફ જાય છે. ઓલો આમ હાઈવે બાજુ નીકળે છે ને ત્યાં ડુંગરા ને એવું બધું આવેલું છે. ના, મારી પાછળ છે ને ડેમ છે. ડેમ ચોમાસામાં ચાલુ થાય. અને પહાડ પણ જોવા મળે છે. પહાડ તમને અત્યારે હમણાં દેખાડું. કહેતો હતો કે અહીંથી વ્યૂ સારો આવે છે, પહાડનો આવે છે. અને પાછળ ઓલપા ડેમ હતો એને આપણે એની પાછળ છે ને ડુંગરા છે. એમાં પવન ચક્કી છે. તમને ઝૂમ કરીને જરાક તો ત્યાંથી જવાય એ બાજુ. તો ગાઈસ, તો અમારો હતો નોર્મલી બ્લોગ. ને એમાં આપણે કંઈ ટ્રાવેલિંગ નહીં કે એડવેન્ચર, આપણે ખાલી સિમ્પલ રીતે બનાવ્યો હતો. તો તમને કેવો લાગ્યો એ જરા જણાવી દેજો. ને હજી આપણે ક્યાં ક્યાં જવાનું છે એ આપણે આગળના બ્લોગ, અત્યારે આપણે તો ગાઈસ, ફરી પાછા આવી ગયા આપણે જૂના બ્લોગમાં. હવે આપણે અડધો બ્લોગ બનાવ્યો હતો. પાછો આજે પણ અડધો બનાવવાનો છે. એટલે એક બ્લોગ આખો કમ્પ્લીટ થઈ જાય. ને આપણે જવાનું છે આ ગાડી લઈને દૂધ લેવા. ચા બનાવીને વાડીએ જવાનું છે એટલે દૂધ લેવા નીકળી ગયા. તો દૂધ લઈને પાછા અમૂલ. તો ગાઈસ, આપણે ચા લઈને નીકળી ગયા છીએ. આમાં કારણ કે એનો રસ્તો બહુ ખરાબ છે, ખરાબ હાલતમાં છે. આમાં કેમ હાલવું ને એ ખબર જ ન પડે. પથ્થર પથ્થર ઠેઠ સુધી આમ જ.
એ રીતે થાય છે કારણ કે કેમેરાનું કેમેરાનું જોવામાં રહે ને ગાડી એટલી હોય છે ખરાબ કઈ રહી ગઈ અમારી વાડી આગળ રોડનું કામ હજી ચાલુ જ છે વહેલા પૂરું થાય ને તો બહુ મજા આવે આવી ગઈ વાડી એક વસ્તુ દેખાડવાની ભૂલાઈ ગઈ કાલે અમે પીટી આ ગાડી રિપેરમાં અને રિપેરમાં આપી હતી ફાઇનલી કાલે જ લઈ આવ્યા હતા અમે રાતે એટલે આ તમને દેખાડવાનું ભૂલાઈ ગયું હતું જરા મસ્ત નવી કરી નાખી તો તમે બ્લોગ જો એટલે મને ગમ્યું તો હવે આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરી નાખવો જોઈએ કારણ કે બ્લોગ લાંબો થઈ જાય તો તમને ગમશે ને પાછું અને અત્યારે આમ નવું નવું હોય તો એમાં આટલું બધું તો આપણને કંઈ આવડે નહીં એટલે તમને બ્લોગ નહીં ગમે એટલો બધો પણ તોય જોયો એટલે તમને થેન્ક યુ તો સો મચ થેન્ક યુ ફોર માય બ્લોગ બાય બાય હા મિત્રો એક વાત કહેવાની થઈ ગઈ તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો હવે બીજા બ્લોગમાં મળીએ બાય બાય I know it's hard to remember